નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 18 ગુનામાં નાસ્તા ફરતા ગુજરાતના ટોપ મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયાને ઉજ્જૈનમાંથી ફોર્ચ્યુનર કારમાં ડ્રાઈવર સાથે અમરેલી એલસીબી ટીમે ઝડપી લીધો। ગુજરાતનો ટોપ મોસ્ટ વોન્ટેડ બુટલેગર જૂનાગઢના રહેવાસી ધીરેન કારિયા ગુજરાતના 11 જિલ્લામાં વોન્ટેડ હતો, જેમાં અમરેલી, પોરબંદર, જૂનાગઢ, મોરબી, જામનગર, રાજકોટ સહિત અનેક જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો હતો। દારૂના ધંધામાં સપ્લાયર્સમાં મોટું નેટવર્ક ધરાવતો બુટલેગર 11 જિલ્લામાં 18 જેટલા ગુનાઓમાં પોલીસે મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો હતો। આ આરોપી દારૂના ધંધામાં મોટું નેટવર્ક ધરાવતો હતો અને ટ્રક મારફતે મોટો જથ્થો વેચાણ અને સપ્લાય કરતો હતો અને જૂનાગઢ વોર્ડ નંબર 3માં તેમના પત્ની કોર્પોરેટર છે અને બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જેના તેમનો પત્ની ધીરેન હોવાને કારણે જૂનાગઢના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। 2010 બાદ ધીરેન કારિયા અત્યાર સુધીમાં 49 જેટલા ગુનાઓમાં અલગ અલગ જગ્યાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે। અગાઉ પાસા હેઠળ પણ જેલ હવાલે કરાયો હતો, પરંતુ દારૂના ધંધામાં સૌથી મોટું નેટવર્ક ઊભું કરીને દારૂનો મોટો બિઝનેસ ચલાવી રહ્યો છે, જેને કારણે 11 જિલ્લાની પોલીસ અને પોલીસની અનેક એજન્સીઓ તેમને શોધતી હતી અને અમરેલી એસપી હિમકરસિંહની એલસીબી ટીમને ઉજ્જૈનમાંથી આરોપીને 4 વ્હીલ ફોર્ચ્યુનર કાર સાથે ડ્રાઈવરને ઝડપી લેવામાં સફળતા મળી હતી। આરોપીની પોલીસે પૂછપરછ હાથ ધરી છે। અન્ય કોઈ આરોપી સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરાઈ છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢમાં અગાઉ સોશિયલ મીડિયા મારફતે અનેક વિડીયો, ઓડિયો ક્લિપ મારફતે પોલીસ અધિકારીઓ સામે પણ આક્ષેપો કરી ચૂક્યો છે, ત્યારે વોન્ટેડ આરોપી સામે પોલીસે ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અમરેલી એલસીબીની ટીમને આરોપી ધીરેન કારિયાને ઝડપી લેતા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે તેમની ટીમને અભિનંદન આપી પ્રશંસા કરી હતી। રિપોર્ટર ભરતભાઈ ખુમાણ, આરટીવી ન્યૂઝ, અમરેલી, રાજુલા।